ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. બાયોટેકનોલોજીનું બીજું ચેપ્ટર એટલે કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો એ આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બાયોટેકનોલોજીનું પહેલું ચેપ્ટર એટલે કે 11મું ચેપ્ટર છે એ કોન્સેપ્ટવાળું છે. એ સમજવાનું છે કે બાયોટેકનોલોજીમાં એકચ્યુઅલ શું થાય. જ્યારે બીજું ચેપ્ટર છે એમાં તો માત્ર ને માત્ર આપણે બાયોટેકનોલોજી અને રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની ખબર પડી ગઈ. હવે એનો ઉપયોગ શું છે, એનું પ્રયોજન, એની એપ્લિકેશન શું છે એ જ શીખવાની છે. એટલે આમ જોઈએ તો ચેપ્ટર 12માં સમજવા કરતાં માહિતી વધારે છે કે આપણે અત્યાર સુધીમાં કેટલું સંશોધન કરી ચૂક્યા છીએ અને ભવિષ્યમાં આપણે શું કરી શકીએ. તો એને બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. ફરીથી આગળનું ચેપ્ટર આવડતું હોય તો જ આ ચેપ્ટર શીખવાનું છે કે બાયોટેકનોલોજીમાં મુખ્યત્વે જનીન રૂપાંતરિત સૂક્ષ્મજીવ. બાયોટેકનોલોજીમાં મુખ્યત્વે શું હોય? જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવ હોય, ફૂગ હોય, વનસ્પતિ હોય અને પ્રાણીઓ હોય. જનીન રૂપાંતરિત એક સજીવનું ડીએનએ અથવા જનીન આપણે અલગ કર્યું, ઉત્સેચકથી કાપી લીધું અને બીજા સજીવમાં દાખલ કરી દીધું, એનું પુનઃ સંયોજન કરી દીધું. આથી એને જનીનિક રૂપાંતરિત કહેવાય. તો આવા સૂક્ષ્મજીવો પણ બને, ફૂગ પણ બને, વનસ્પતિ પણ બને અને પ્રાણીઓમાં પણ આ શક્ય બને. અને ખાસ કરીને એનો ઉપયોગ ક્યાં થાય તો કે બાયોફાર્માસ્યુટિકલમાં. દાખલા તરીકે આપણે કીધું કે બાયોટેકનોલોજીની મદદથી માનવ ઇન્સ્યુલિન માટેનું જનીન આપણે ઇકોલાઈમાં પુનઃ સંયોજિત કરી દઈએ તો ઇકોલાઈ બેક્ટેરિયા છે એ મનુષ્યનું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે અને આ ઇન્સ્યુલિન છે એ ડાયાબિટીસના દર્દીઓને કામ આવે. તો એ ફાર્માસ્યુટિકલ ઉપયોગ થયો એમ કહી શકાય. બાયોટેકનોલોજીનો બીજો ઉપયોગ કહીએ તો ચિકિત્સા શાસ્ત્ર એટલે કે મેડિકલની અંદર એનો ઉપયોગ થાય. નિદાન માટે, ડાયગ્નોસિસ એટલે નિદાન. દાખલા તરીકે આપણે આગલા ચેપ્ટરમાં પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શન ભણી ગયા. એનો ઉપયોગ કોવિડના નિદાન માટે થાય. કોરોના છે એનું નિદાન કરવું હોય પોઝિટિવ છે કે નહીં, તો એની જે પરફેક્ટ ટેસ્ટ છે, રેપિડ ટેસ્ટ નહીં પણ જે ફાઇનલ ટેસ્ટ છે એ પીસીઆર ટેસ્ટ છે એમ કહી શકાય. તો પીસીઆર ટેસ્ટ એટલે કે નિદાન માટે ઉપયોગી. ખેતીમાં જનીન રૂપાંતરિત પાકો. દાખલા તરીકે બેસિલસ થુરન્જેસિસનું જનીન આપણે કપાસમાં દાખલ કરી દીધું તો જે બીટી કોટન, બીટી મકાઈ, આ બધા જ જે જનીન પરિવર્તિત પાક છે એનો આપણે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય આપણે ભણશું. પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય આપણે ખોરાક શું કામ ખાઈએ તો કે એમાંથી કંઈક મળે. કોઈમાંથી વિટામિન મળે, કોઈમાંથી પ્રોટીન મળે, કોઈમાંથી ફેટ મળે, અલગ અલગ આપણું પોષણ મૂલ્ય ધરાવે છે. તો એમાંથી મેક્સિમમ આપણે મળે એવું જ થાય તો ફાયદો થાય. તો દાખલા તરીકે આપણે એવા ચોખા બનાવ્યા, ચોખા બાયોટેકનોલોજીની મદદથી, રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદથી, કે એમાં વિટામિન એનું પ્રમાણ વધારે હોય. એટલે આપણે સામાન્ય ચોખાઈ ખાવા એના કરતાં આવા ચોખા ખાવ જેને આપણે ગોલ્ડન રાઈસ કહેવાય. તો ગોલ્ડન રાઈસની અંદર વિટામિન એનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો પોષણ મૂલ્ય વધી ગયું, તો જેથી મનુષ્યને ફાયદો થાય. બાયો રિમેડિયેશન, આના વિશે આપણે બુકમાં આપ્યું નથી, યાદ રાખજો. બાયો રિમેડિયેશન સૂક્ષ્મ જીવોની મદદથી, સૂક્ષ્મ જીવોની મદદથી, આ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીના સૂક્ષ્મ જીવોની મદદથી પ્રદૂષણ નિયંત્રણ કરવું. પ્રદૂષણ નિયંત્રણ કરવું એને કહેવાય બાયો રિમેડિયેશન. જીવ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં સૂક્ષ્મ જીવોની મદદથી પ્રદૂષણનું નિયંત્રણ કરવું. આપણે આગળ ઉપર ભણશું. અત્યારે એક ઉદાહરણ આપી દઉં. ભારતના જ એક વૈજ્ઞાનિક, ટેક્સ્ટ બુકમાં નથી, આ એક્સ્ટ્રા છે અને છતાંય નીટમાં પૂછાયેલું છે, નીટની અંદર પૂછાયેલું છે. ભારતના એક વૈજ્ઞાનિક હતા આનંદ મોહન ચક્રવર્તી. આનંદ મોહન ચક્રવર્તી એને સ્યુડોમોનાસ બેક્ટેરિયા, જે નોર્મલ સ્યુડોમોનાસ બેક્ટેરિયા હતા એમાં થોડાક બીજા પ્લાઝમિડ ડીએનએ ઉમેરી દીધા. વધારાના કેટલાક પ્લાઝમિડ ડીએનએમાં દાખલ કરી દીધા જે કુદરતી રીતે નહોતા. તો નવા પ્લાઝમિડ ડીએનએ છે એ સ્યુડોમોનાસમાં દાખલ કર્યા એટલે કે જનીન પરિવર્તિત સ્યુડોમોનાસ બનાવ્યા. આ જનીન પરિવર્તિત સ્યુડોમોનાસ જે બન્યા, નવા બન્યા, એમાં એક અગત્યનો ગુણધર્મ આવી ગયો કે ઓઇલ ખાઈ જાય. એટલે તેલ હોય ને, તેલને ખાઈ જાય એટલે એને ઓઇલ ઇટિંગ બેક્ટેરિયા અથવા સુપર બગ તરીકે ઓળખીતા છે, અથવા એને ઓઇલ ઇટિંગ બેક્ટેરિયા પણ કહેવાય. આનો ફાયદો ક્યાં થાય તો કે સમુદ્રની અંદર મોટા મોટા જહાજ હોય એમાં ઘણી વખત ઓઇલ લીક થાય અને લાખો ટન કે લાખો ગેલન જેને કહીએ કે ઓઇલ છે એ સમુદ્રની સપાટી ઉપર પથરાઈ જાય, ફેલાઈ જાય. અને ઓઇલ છે એ પાણીની સપાટી ઉપર તરતું હોય તો ઓક્સિજન છે એ દરિયાઈ જીવસૃષ્ટિને મળે નહીં, તો દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થાય. આ એક પ્રકારનું પ્રદૂષણ છે. અને દરિયામાં પાણીની સપાટી ઉપર વર્ષો સુધી ઓઇલ પડતું રહે તો એને સાફ કરવા કેમ જવું? થોડુંક સાફ થાય.
તો ત્યાં તમે આ બેક્ટેરિયા નાખી દો સુપર બગ, તો એ બધું ઓઇલ ખાઈ જાય, બધું ચોખ્ખું કરી નાખે. કોઈ જગ્યાએ ઓઇલ ઢોળાણું હોય ત્યાં તમે સુપર બગ નાખી દો તો એ સાફ કરી નાખે. તો પ્રદૂષણ સામે નિયંત્રણ થયું. ભવિષ્યમાં એવું પણ બની શકે કે અત્યારે તમે જુઓ કે બાલાજી વેફર ખાધી, પડીકાનો ઘા કર્યો, પાણીની બોટલ પીધી, ઘા કર્યો. સેન્સ તો છે જ નહીં ભારતીય પબ્લિકમાં, ખાલી બોલવામાં જ હોશિયાર કે મેરા ભારત મહાન. તો આપણે જ્યાં ને ત્યાં પ્લાસ્ટિકનો કચરો આપણે ફેંકી દઈએ છીએ. ચારે કોર પ્લાસ્ટિક પ્લાસ્ટિક પ્લાસ્ટિક. અને પ્લાસ્ટિક છે ને એ જૈવ અવિઘટનીય છે, જૈવ અવિઘટનીય. એટલે પ્રદૂષણ થતું જ રહે. માની લ્યો કે તમારામાંથી કોઈ ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બને અને આવા રિકોમ્બિનન્ટ બેક્ટેરિયા બનાવે, બાયોટેકનોલોજીની મદદથી એવું કંઈક પ્લાઝમિડ કે ડીએનએમાં ફેરફાર કરીને એવા બેક્ટેરિયા બનાવે કે એને તમે છોડી દો તો એ બધું પ્લાસ્ટિક સાફ કરી દે, બધું પ્લાસ્ટિક ખાઈ જાય અને દુનિયાને પ્લાસ્ટિક મુક્ત કરી દે. જેમાં ઓઇલ ઇટિંગ બેક્ટેરિયા બન્યા એમ પ્લાસ્ટિક ઇટિંગ બેક્ટેરિયા બને. તો ભવિષ્યમાં તમે આરામાંથી આજનો વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે, એટલે ભણતા રહેજો અને ભારતનું નામ રોશન કરજો. તો એ પ્રદૂષણ મુક્ત કરવા માટે જે સૂક્ષ્મજીવોનો બાયોટેકનોલોજીમાં ઉપયોગ થાય એને બાયો રેમેડિયેશન કહેવાય. અપશિષ્ટ સુધારણા, વેસ્ટ ટ્રીટમેન્ટ, આ તમે ભણી ગયા, યાદ હોય તો કયો. વેસ્ટ ટ્રીટમેન્ટ કેમાં આવે? બોલો. EFT એટલે કે સુવેજ ટ્રીટમેન્ટ. તો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એમાં અનએરોબિક અને એરોબિક સ્લજ ડાયજેસ્ટર, એમાં પણ બેક્ટેરિયાનો ઉપયોગ થાય, એટલે એમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય. ભવિષ્યમાં ઉર્જાના ઉત્પાદનમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય. સૂક્ષ્મજીવો છે એમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકશે. બાયોટેકનોલોજીના 3 સંશોધન ક્ષેત્ર. એક, સુધારેલો સજીવ, જે રિકોમ્બિનન્ટ સજીવ હોય, પુનઃ સંયોજિત GM જેને કહેવાય, જીનેટિકલી મોડિફાઈડ GM, જેનું જનીન પરિવર્તન થયું એવો સજીવ છે, એ શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક આપે. ઉત્પ્રેરક એટલે ઉદ્દીપક, જેને આપણે ઉત્સેચક પણ કહીએ. હવે આપણે બાયોટેકનોલોજીની અંદર કંઈ પણ કરવું હોય તો આપણે ઉત્સેચક વગર કરી જ ના શકીએ. પહેલાં કાતર એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક અને ચોંટાડવા માટે ફેવિકોલ એટલે કે લાઇગેઝ ઉત્સેચક જોઈએ. આ ઉત્સેચકો આપણે ક્યાંથી મળે? તો કે સૂક્ષ્મજીવોમાંથી, બેક્ટેરિયામાંથી જ મળે. તો બાયોટેકનોલોજીનો સંશોધન ક્ષેત્ર કે મેક્સિમમ ઉત્સેચકોનું આપણે શોધ કરીએ, વધારેમાં વધારે ઉત્સેચકોની શોધ કરી શકીએ, જેથી વધારેમાં વધારે જનીન છે એને યોગ્ય જગ્યાએથી કાપવા માટે આપણે સક્ષમ બનીએ. બીજો મુદ્દો કે આ ઉત્સેચકના કાર્ય માટે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી એક આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરવું. જે બાયોટેકનોલોજીની પ્રોસેસ કરતા હોય એમાં એક આદર્શ પરિસ્થિતિનું નિર્માણ કરવું, જેથી ઉત્સેચકો છે એ ડીએનએને યોગ્ય જગ્યાએથી કાપી શકે, એનું વાહકમાં ક્લોનિંગ કરી શકાય, પછી એનું ટ્રાન્સફોર્મેશન થાય, એ બધું. અને ત્રીજો મુદ્દો છે કે છેલ્લે એની જે અનુપ્રવાહ સંસાધન, એટલે આગળના ચેપ્ટરનો છેલ્લો ટોપિક, ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ, કે આપણે જે પ્રોડક્ટ લેવાની છે એ પ્રોડક્ટનું અલગીકરણ કરીએ, એનું શુદ્ધિકરણ કરીએ, એનું પ્રિઝર્વેશન કરીએ અને એને માર્કેટમાં લોકહિતાર્થ માટે મોકલીએ, એટલે શુદ્ધિકરણ એ બધું આવે. તો આ 3 સ્ટેપ છે એ બાયોટેકનોલોજીના સંશોધન માટેના વિષય કહી શકાય. હવે જોઈએ અન્ન ઉત્પાદન. અનાજનું ઉત્પાદનની વાત કરીએ, અન્ન ઉત્પાદન એના વિશે વાત કરીએ તો એના માટેની 3 મેથડ છે. પહેલી મેથડ છે એગ્રોકેમિકલ. એગ્રોકેમિકલ મેથડ એટલે શું? તો કે ખેતરની અંદર આપણે વાવેતર કરીએ, પછી એમાં રાસાયણિક ખાતર ઉમેરીએ જેથી ઉત્પાદન વધારે આવે, રાસાયણિક ખાતર. પછી એમાં કોઈ પણ રોગ ના આવે એટલા માટે આપણે રાસાયણિક જંતુનાશક દવાનો છંટકાવ કરીએ. એને કારણે ખેડૂતોનો ખર્ચ વધી જાય, ઉત્પાદન ખર્ચ. ખાતર મફતમાં ના મળે, લેવું પડે, દવા મફત નથી મળતી, લેવી પડે, એટલે ખેડૂતોનો ખર્ચ વધી જાય. આ પહેલું નુકસાન. બીજું નુકસાન કે જે કંઈ રાસાયણિક ખાતર અને રાસાયણિક જંતુનાશક દવાઓ છે આપણે ખેતરમાં છાંટીએ એનાથી પર્યાવરણને અને માનવ જીવનને પણ નુકસાન થાય. તમે કલ્પના કરો કે કપાસમાં છાંટવાની દવા આવે મોનોકોટ, એનું એક ઢાંકણું કોઈ વ્યક્તિ પી જાય તો એના રામ રમી જાય, એટલે કે મૃત્યુ પામે. હવે આવી બધી દવા છાંટતા હોય મગફળીમાં, ઘઉંમાં, અને જ્યારે આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ, પછી કેરીનો ફળ હોય તો સફરજન હોય, કેરી હોય, જામફળ હોય, દાડમ હોય, ટમેટા છે, શાકભાજીમાં રીંગણા છે, બધામાં દવા છટાય. તો એનો જ્યારે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો તમે એમ કહેશો ને આપણે તો એને ધોઈ નાખીએ, સાફ કરી નાખીએ, પછી એને ચૂલા ઉપર ચડાવીને ગરમ કરીએ, પણ છતાંય 0.0001% સમથિંગ તો આપણા શરીરમાં પ્રવેશે ને, પોઈન્ટ સમથિંગ. તો એટલું ઝેર આખી જિંદગી થોડું આપને નુકસાન કરે. તમે શીખી ગયા બાયોલોજિકલ મેગ્નિફિકેશન એટલે કે જૈવિક વિશાલન, ઇકોલોજીના ચેપ્ટરમાં આવે. DDTનું ઉદાહરણ છે કે જે સૂક્ષ્મ રીતે થોડું વધે. તો
તો પર્યાવરણને નુકસાન કરે. અને તમે મનુષ્યનો જ શું કામ વિચારો છો? જે પક્ષીઓ હોય એ ખેતરમાં ચણ લેવા જાય તો દવા છાંટેલી વસ્તુઓ એ જ ખાવાની છે, ઝેરી વસ્તુ જ ખાઈ છે, થોડાક ધોઈને ખાય છે. તો આજે પશુ પક્ષી બધાને નુકસાન કરે. તો એગ્રોકેમિકલનો ફાયદો એક જ કે ઉત્પાદન વધારે આવે, ઉત્પાદન વધારે આવે, પણ નુકસાન બે છે કે ઉત્પાદનનો ખર્ચ વધુ આવે અને પર્યાવરણને ખૂબ જ હાનિકારક છે. તો એનો ઓપ્શન શું? તો કે કાર્બનિક ખેતી. બીજો ઓપ્શન શું એવો આપણે જોઈએ તો કાર્બનિક ખેતી, ઓર્ગેનિક ખેતી કહીએ આપણે. ઓર્ગેનિક ખેતી એટલે શું? તો કે સંપૂર્ણ કુદરતી ખેતી. ખાતર તરીકે કુદરતી ખાતર, છાણ ને કુદરતી ખાતર, અળસિયા નાખો, જૈવિક ખાતરનો ઉપયોગ કરો, રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં કરવાનો. બીજું તો કે દવા નહીં છાંટવાની. તો કે એમાં રોગ આવે તો કે રોગ પણ આવે, ઉત્પાદન પણ ઓછું આવે. તો આમાં ફાયદો છે કે પ્રદૂષણ ન થાય, ખર્ચ ઓછો આવે, પણ એની સામે ઉત્પાદન સાવ ઓછું થાય. તો ઉત્પાદન ઓછું થાય તો ખેડૂતોને શું ફાયદો એમાં? અને એટલું અન્ન છે એ ભારત દેશની આટલી 130 કરોડની જનતાને પૂરું પણ ન થાય. તો બેયમાં કંઈક ને કંઈક ખામી છે. તો એટલા માટે જનીન ઇજનેરી વિદ્યા, એનાથી જે આપણે પાક ઉત્પન્ન કરીએ અને એની જે ખેતી થાય તો એનાથી આ બે પ્રોબ્લેમ સોલ્વ થાય. દાખલા તરીકે આપણે બીટી કોટન ખબર છે કે બીટી કપાસ વાવીએ તો એમાં દવા ન છાંટવી પડે, તો જો ઉત્પાદન ખર્ચ ઘટી ગયો, પણ એમાં રોગ પણ નથી થતો એટલે ઉત્પાદન વધુ આવે. ઉત્પાદન વધુ આવે ને પ્રદૂષણ ન થાય. તો જનીન ઇજનેરી વિદ્યા એટલે કે બાયોટેકનોલોજી અને જીનેટિકલી મોડિફાઈડ એટલે કે જનીન પરિવર્તિત પાક છે એ ખેતી એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ બંને વિકલ્પ કરતાં શ્રેષ્ઠ વિકલ્પ કયો કહેવાય? આ કહેવાય. હરિયાળી ક્રાંતિ યાદ હોય તો બોલો, યાદ કરો. હરિયાળી ક્રાંતિના પ્રણેતા, હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, બ્લુ ક્રાંતિ, બ્લુ રિવોલ્યુશન. મત્સ્ય ઉદ્યોગમાં કહેવાય બ્લુ ક્રાંતિ, દૂધના ઉત્પાદનને કહેવાય શ્વેત ક્રાંતિ, અને હરિયાળી ક્રાંતિ એટલે નોર્મન બોરલો એના પ્રણેતા કહેવાય. એનાથી અનાજ 3 ગણું વધ્યું. ભૂતકાળમાં જેટલું અનાજ થતું એનાથી કેટલું અનાજ વધ્યું? 3 ગણું. પણ બહુ હરખ નથી કરવા જેવો, કારણ કે માનવ વસ્તી 4 ગણી વધી ગઈ. માનવ વસ્તી કેટલી વધી? 4 ગણી. આપણે પહેલાં આઝાદ થયા પહેલાં 30 કરોડની વસ્તી હતી, અત્યારે 130 કરોડ થઈ ગઈ, ઓલમોસ્ટ 4 ગણી કરતાં વધારે. તો વસ્તી 4 ગણી વધી, ખાવાનું 3 ગણું વધ્યું, એટલે હતા ત્યાં ને ત્યાં જ છે, એમાં કંઈ ફાયદો છે નહીં. એટલે હજી પણ આ અનાજનો પુરવઠો કેવો છે? અપૂરતો છે વસ્તી વિસ્ફોટની સાપેક્ષમાં. તો વધારાનું ઉત્પાદન અનાજ વધારવા માટે તો કે આ તો નકામું છે, એનાથી પર્યાવરણને નુકસાન થાય. તો એક જ વિકલ્પ રહ્યો. શું રહ્યો? કે જનીન પરિવર્તિત ખેતી વધુમાં વધુ કરવામાં આવે, જેથી ઉત્પાદન વધુ આવે, પર્યાવરણને નુકસાન ઓછું થાય અને ખેડૂતોને પણ ફાયદો થાય. વૈકલ્પિક સ્ત્રોત અનિવાર્ય છે. વૈકલ્પિક સ્ત્રોત એક કે આનુવંશિક અથવા તો જનીનિક માહિતી એટલે કે ડીએનએનો ઉપયોગ કરી અને ખેડૂતો છે એ વધારે ઉત્પાદન કરી શકે, એટલે બીટી કોટન ને એવું બધું. અને ખાતરો તેમજ રસાયણનો ન્યૂનતમ ઉપયોગ કરવો, આનો વધુમાં વધુ ઉપયોગ કરવો, આનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, જેથી કરીને જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જેને જીએમઓ કહેવાય, જનીન પરિવર્તિત વનસ્પતિ ઉપર ડિપેન્ડ રહેવું એમ કહી શકાય. અને આના માટે જે વૈજ્ઞાનિકો હોય તો એ જીએમ છે, જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓનો ઉપયોગ એ આટલી બાબતોમાં થઈ શકે, આટલી બાબતોમાં થઈ શકે. પહેલી બાબત લઈએ, અજૈવ પરિબળો પ્રત્યે પ્રતિકાર કરી શકે. અજૈવિક પ્રતિબળો અથવા તો શીત, અછત, ક્ષાર, ગરમી એની સામે વધારે સહિષ્ણુ બનવા. આ બધાનું એક્ઝામ્પલ આપું કે નોર્મલી આપણે કોઈ ખેતી કરતા હોય એની પર પર્યાવરણની અસર હોય. જો કોઈ ખેતી કરતા હોય એને ખબર છે કે જીરું આવેલું હોય ખેતરમાં, જો ઝાકળ પડે તો જીરુંનો પાક નાશ પામે, જીરુંનો પાક નાશ પામે. તો માની લો કે જીરું નામની જે વનસ્પતિ છે એના જનીનમાં પરિવર્તન કરી આપણે એવું બનાવીએ કે ઝાકળ સામે પ્રતિરોધ બને, ઝાકળ સામે પ્રતિરોધ બને, ધુમ્મસ સામે પ્રતિરોધ બને, તો ખેડૂતોને ફાયદો થાય. માની લો કે વરસાદ આવ્યો ચોમાસામાં, મગફળી વાવી દીધી, મગફળી ઉગી ગઈ, પછી 15 દિવસ સુધી વરસાદ ના આવે તો ચાલે, ધીમે ધીમે ઉગતી હોય. પણ 15 દિવસ પછી એને પાછી પાણીની જરૂર પડે, અને જો 15 દિવસમાં વરસાદ ના હોય તો એ જે વાવેલું હોય સુકાઈ જાય, એના પાક છે એ બધો બેકાર થઈ જાય. તો માની લો કે એવું કંઈક કરી શકીએ કે આવા પાકોની અંદર કે એ ડ્રોટ એટલે કે દુષ્કાળ સામેની પરિસ્થિતિમાં એટલે કે ઓછા પાણીએ પણ એ ઉગી શકે, વધારે પાણીની આવશ્યકતા જ ના રહીએ, તો 15ની બદલે 2 મહિના પછી વરસાદ આવે તોય ચાલે, એવું કંઈક કરી શકીએ. એટલે વનસ્પતિ ઉપર જે ગરમીની અસર થાય, ઠંડીની અસર થાય, જેને કહેવાય વરસાદ ન હોય એની અસર થાય, એટલે કે અછતની અસર થાય,
એની સામે પ્રતિકાર કરી શકે જો એવી વનસ્પતિ જો ખેડૂતો પાસે આવી જાય તો ખેડૂતો માલામાલ થઈ જાય. તો એવી વનસ્પતિ કેમ બનાવી? તો કે જનીન પરિવર્તિત. વૈજ્ઞાનિકોએ આમાં કામ કરવાનું છે, આમાં કામ કરવાનું છે, ભવિષ્યમાં તમારે કામ કરવાનું છે. બીજું, જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી, એટલે જંતુ પ્રતિરોધક. દાખલા તરીકે આપણે કીધું કે બીટી કોટન, બીટી મકાઈ, કોઈ પણ બીટી વનસ્પતિ તમે ખેતરમાં વાવો તો એને એ જંતુ પ્રતિરોધક હોય, તો એને આવા રસાયણોનો ઉપયોગ કરવાનો ન થાય. તો આ તો ઓલરેડી આપણે ભણી ગયા છીએ. ત્રીજું, લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં. એ શું કહેવા માગે છે? માની લો કે તમે કોઈ પાક, કોઈ કપાસ વાવ્યો છે, કપાસનું ઉત્પાદન થઈ ગયું, પણ એ વખતે બજાર ભાવ ઓછો છે, તો ખેડૂતો શું કરશે? એને વેચશે નહીં, એના ઘરમાં સાચવી રાખે, સંગ્રહ કરી રાખે. 6 મહિને, વર્ષે, 1.5 વર્ષે જ્યારે ભાવ ઊંચો થાય, બજાર ભાવ વધે, ત્યારે એને વેચી દઈએ તો ખેડૂતોને વધારે પૈસા મળે. કપાસ છે એ બગડે નહીં, એને સાચવી રાખી શકાય છે. તમે કલ્પના કરો કે ટમેટા જેવું ફળ વાવ્યું હોય, કે શાકભાજીની વાત કરીએ કે ટમેટા વાવ્યા છે, જ્યારે ટમેટાનું ઉત્પાદન થયું ત્યારે બજાર ભાવ નથી, રૂપિયા કિલો વેચાય છે, તો ખેડૂતો તો બરબાદ થઈ જાય. કારણ કે ટમેટા કાંઈ 6 મહિના સુધી સાચવી ના શકાય, બગડી જાય. તો કોઈ પણ ફળ જે પાકી જાય, ઇથિલિન છે, ફળો પાકવાની ક્રિયા માટે જવાબદાર છે, તો એને ઉત્પાદન પછીના થોડાક જ સમયમાં એને વેચી દેવું પડે. પછી ભાવ મળે તોય ભલે, ન મળે તોય ભલે, અને જો એ પડતર રહીએ તો એ ખરાબ થઈ જાય. તો વૈજ્ઞાનિકો એવું વિચારે છે કે આપણે એવું કંઈક કરીએ, એવું જનીન પરિવર્તિત કરીએ કે એ લાંબો સમય સુધી ફ્રેશ રહીએ. 2 મહિના, 4 મહિના, 6 મહિના, એટલે કુદરતી એનો જે ફ્રેશનેસનો સમયગાળો હોય એનાથી વધુ લાંબો સમય એ ફ્રેશ રહીએ. લાંબો સમય ફ્રેશ રહીએ તો એ દૂરની જગ્યાએ પણ વેચી શકે. ગુજરાતમાંથી દિલ્હી લઈ જવું હોય તો ભલે લઈ જઈ શકે, ત્યાં સુધી ફ્રેશ હોય તો એનો ભાવ સારો મળે. તો એક આના વિશે સંશોધન કરવાનું છે. વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. દાખલા તરીકે આપણે કહીએ કે અત્યારે ખેતરમાં આપણે નાઇટ્રોજન ખાતર નાખવું પડે, યુરિયા છે, નાઇટ્રોજન માટેનું ખાતર છે, નાખવું પડે છે. પણ વૈજ્ઞાનિકો એવું કંઈક કરી શકે કે ઘઉં, બાજરો જે ધાન્ય પાક છે એમાં રાઇઝોબિયમનું નાઇટ્રોજનનું સ્થાપન કરતું જનીન દાખલ કરી દઈએ. રાઇઝોબિયમ બેક્ટેરિયા જે નાઇટ્રોજનનું સ્થાપન કરે એનું જનીન દાખલ કરી દઈએ તો ઘઉં શું કરશે કે વાતાવરણમાં જે 78% નાઇટ્રોજન છે એમાંથી લઈ લઈએ, સ્થાપન કરી લઈએ, તો ખાતર નાખવું જ ના પડે. બાજરો છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ લઈએ, તો વાતાવરણમાં, મૃદાવરણમાં જ્યાં પણ ખનિજ છે એ વનસ્પતિનો ઉપયોગ કરે એવી જનીન પરિવર્તિત જાતિ બનાવી. જો અત્યારે 78% નાઇટ્રોજન વાતાવરણમાં છે, પણ ઘઉં, બાજરો એ કોઈ ઉપયોગ ના કરી શકે, માત્ર સિમ્બિકોડની વનસ્પતિ એ એટલા માટે કે એમાં રાઇઝોબિયમ હોય એ એનો ઉપયોગ કરી શકે. તો બીજી વનસ્પતિ, માની લો કે ઘઉંની અંદર આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયાનું NIF જનીન ટ્રાન્સપ્લાન્ટ કરી દો તો ઘઉં છે એ જાતે જ નાઇટ્રોજનનું સ્થાપન કરતા થઈ જાય, તો યુરિયાના કારખાના બંધ થઈ જાય, પછી યુરિયાની જરૂરત ન પડે, ખાતર નાખવાની જરૂર જ ના પડે, એટલે એ ખનિજોનો ઉપયોગ જાતે કરતા થઈ જાય. અને પાંચમું છે કે ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારવું, જેને આપણે અગાઉ ચર્ચા કરી હતી કે ગોલ્ડન રાઈસ, કે જે સોનેરી ચોખા છે, ગોલ્ડન રાઈસ છે, એમાં વિટામિન એનું પ્રમાણ વધારે હોય, અને વિટામિન એનું પ્રમાણ વધે તો એનું પોષણ મૂલ્ય વધ્યું કહેવાય. એમ માત્ર એક જ નહીં, જુદા જુદી વનસ્પતિ, જુદી જુદી પાક, અને એમાં જુદા જુદા વિટામિનનું પોષણ મૂલ્ય વધે એવા વૈજ્ઞાનિકોના પ્રયાસ છે. ટોટલ 5 ક્ષેત્ર છે. કેટલા ક્ષેત્ર છે? 5. એક તો કે અજૈવિક પરિબળો પ્રત્યે પણ વનસ્પતિના પાક, ખેતીના પાકો લડી શકે, એના વગર પણ એનું ઉત્પાદન થઈ શકે. પછી જંતુ પ્રતિરોધી, કીટ પ્રતિરોધી, જીવાતનાશક. પછી લાંબો સમય સુધી ફ્રેશ રહીએ એવી વનસ્પતિ બનાવી. પોતે ખનિજનો ઉપયોગ જાતે કરતા થઈ જાય, કુદરતી જે વાતાવરણ છે, મૃદાવરણ છે એમાંથી, અને એનું પોષણકીય મૂલ્ય વધે. આ 5 મુદ્દાનો કાર્યક્રમ છે, વૈજ્ઞાનિકો માટે છે. તો બાયોટેકનોલોજીની અંદર જે નવી વનસ્પતિ, ખેડૂતો માટે જે જનીન પરિવર્તિત વનસ્પતિ બનાવવાની થાય, એમાં 5 ક્ષેત્રની અંદર સંશોધન કરવાનું થાય. આજે બાકી છે બધું કરવાનું મિત્રો, અને આ બધું તમારા માટે જ બાકી રાખ્યું છે. તમે ભણી ગણીને આવતીકાલે વૈજ્ઞાનિક થઈને આવું કંઈક કરો અને ખેડૂતોને તમે એની ગરીબી દૂર કરો, કે ભવિષ્યની અંદર ખેડૂતો પણ મર્સિડીઝ લઈને ફરતા થઈ જાય. આ તમારા ઉપર બધી આધારિત છે. બાકી આ લોકડાઉનમાં મોબાઈલ આવી ગયો, યુટ્યુબ આવી ગયું, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જીવન બરબાદ કરી નાખશો તો તમારું કોઈ ભાવે નહીં પૂછે, અને તમારું જીવન છે એ પશુ સમાન થઈ જૈનમાન, જીવાન, મૃત્યુપાયમાં વાત પૂરી એવું થઈ જશે. તો ભણો, દેશ માટે, માનવ જાત માટે કંઈક કરો. બીટી વિશે આપણે વાત કરીએ
કે BT20 તો કેમાંથી ઉત્પન્ન થાય? બેસિલસ thuringiensis. બેસિલસ thuringiensis એટલે BT બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે અને એના માટે BT20 કારક જનીન હોય અને આ જનીન છે એની પ્રતિકૃતિ તૈયાર કરી આપણે એને વનસ્પતિમાં દાખલ કર્યું. કઈ વનસ્પતિમાં દાખલ કર્યું? તો કે કપાસમાં એને BT કોટન કહેવાય, મકાઈમાં તો BT મકાઈ કહેવાય, ચોખામાં તો BT ચોખા કહેવાય, ટમેટામાં તો BT ટમેટા કહેવાય, બટેટામાં તો કે BT બટેટા કહેવાય ને સોયાબીનમાં તો BT સોયાબીન કહેવાય. તો આ બધી જ વનસ્પતિમાં આપણે BT જનીન દાખલ કરી દીધું છે. જ્યાં જ્યાં BT જનીન દાખલ કરી દીધું છે એ બધી જ કીટ પ્રતિરોધી એટલે જંતુ પ્રતિરોધી છે, એટલે એક પ્રકારનું બાયોપેસ્ટિસાઇડ્સ પણ કહી શકાય અને એમાં વધારે સારું ઉત્પાદન મળી શકે. BT કપાસ બેસિલસ thuringiensis એક પ્રોટીનનું નિર્માણ કરે અને આ જે પ્રોટીન છે એને ક્રાય પ્રોટીન કહેવાય. કેવું પ્રોટીન કહેવાય? ક્રાય પ્રોટીન. અને જ્યારે સક્રિય થાય ક્રાય પ્રોટીન ત્યારે લેપિડોપ્ટેરા શ્રેણી, આ શ્રેણી છે વર્ગીકરણમાં શ્રેણી આવે, કોલિયોપ્ટેરા શ્રેણી જેમાં ભૃંગ કીટક આવે, ડિપ્ટેરન શ્રેણીમાં મચ્છર અને માખી આવે, મચ્છર અને માખી એને મારી નાખે. તો બેસિલસ thuringiensis બેક્ટેરિયા એનું BT જનીન, આ BT જનીન એના દ્વારા ઉત્પન્ન થતું ક્રાય પ્રોટીન, ક્રિસ્ટલ પ્રોટીન છે એ કોલિયોપ્ટેરા, ડિપ્ટેરિયન અને લેપિડોપ્ટેરા શ્રેણીના જે કીટકો હોય એને મારી નાખે. આથી આ જનીનને આપણે કેમાં દાખલ કર્યું? તો કે કપાસ, મકાઈ, જુદી જુદી વનસ્પતિમાં દાખલ કરી દીધું. અને આ જે પ્રોટીન છે ક્રિસ્ટલ પ્રોટીન, એ ક્રિસ્ટલ પ્રોટીન છે એ પેલા નિષ્ક્રિય સ્વરૂપે હોય, એને પ્રોટોક્સિન કહેવાય. ટોક્સિન એટલે ઝેર, ટોક્સિન એટલે ઝેર, આગળ પ્રો શબ્દ છે એટલે નિષ્ક્રિય, એ પ્રોટોક્સિન સ્વરૂપે એટલે કે નિષ્ક્રિય સ્વરૂપે હોય. અને જ્યારે કીટકો આ પ્રોટીનને ખાય અને થાય ત્યારે એ આંતરડામાં પ્રવેશે. એટલે કે માની લ્યો કે BT જનીન છે, આ BT જનીન, એ જનીનમાંથી શું બનશે? તો કે ક્રિસ્ટલ પ્રોટીન બનશે. આ ક્રિસ્ટલ પ્રોટીન આ પ્રોટોક્સિન છે, નિષ્ક્રિય છે. આને જ્યારે કીટકો છે, ખાસ કરીને અમુક પ્રકારના કીટકો જે આપણે કીધું કે ડિપ્ટેરિયન, લેપિડોપ્ટેરા, કોલિયોપ્ટેરા કીટકો એને ગ્રહણ કરે, આ પ્રોટીનને ગ્રહણ કરે એટલે આ પ્રોટીન છે જ્યારે એના આંતરડામાં પહોંચે તો એની આંતરડાની અંદર જે pH છે એ >7 એટલે કેવો હોય? બેઝિક હોય. આંતરડાની અંદર જે બેઝિક pH છે એમાં આ પ્રોટીન છે કેવું બનશે? સક્રિય બની જશે. અને સક્રિય પ્રોટીન છે એ ઝેર છે, એ કેવું છે? ઝેર. અને એ શું કરશે? આંતરડામાં છિદ્ર બનાવે. એ કીટકોના આંતરડામાં છિદ્ર બનાવી દે એટલે આંતરડું ફાડી નાખે અને કીટકનું મૃત્યુ થઈ જાય. કીટકનું મૃત્યુ એટલે જે ઈયળ કે જે કંઈ કીટક હોય એનું મૃત્યુ થયું. તો વનસ્પતિમાં રહેલું BT જનીન એ ક્રાય પ્રોટીન જે પ્રોટોક્સિન એટલે કે નિષ્ક્રિય છે, એ કીટકો ખાય અને એના આંતરડામાં પહોંચે ત્યારે એ સક્રિય પ્રોટીન બનાવે. શું કામ? તો કે એનો pH >7 હોય આંતરડામાં, એટલે અને અલ્કલાઇન માધ્યમ એટલે કે બેઝિક માધ્યમના એ ઝેર બની જાય અને આંતરડાને ફાડી નાખે અને કીટકનું મૃત્યુ થઈ જાય. આ એની કાર્ય પદ્ધતિ છે. આ રીતના કીટકનું મૃત્યુ થાય. કુલ 3 પ્રકારના જનીન, ક્રાય 1AC, આ યાદ રાખજો, ક્રાય 1AC, આ ક્રાય 1AC, ક્રાય 2AB અને ક્રાય 1AB. આ બધા જ BT માટેના જનીન છે, બેસિલસ thuringiensisના જનીન છે. એમાં ક્રાય 1AC અને ક્રાય 2AB આ બે જનીન છે ને એ કપાસની અંદર જે લીલા કલરની ઈયળ થાય, લીલા કલરની ઈયળ, એને બોલવર્મ્સ કહેવાય, એનું નિયંત્રણ કરે. કપાસમાં થતા બોલવર્મ્સને નિયંત્રણ કરવા માટે ક્રાય 1AC અને ક્રાય 2AB જનીન જવાબદાર છે. જ્યારે ક્રાય 1AB એ કોર્ન બોરર એટલે મકાઈની અંદર છિદ્ર પાડે. મકાઈનો દાણો હોય ને એમાં ઘૂસી જાય, આખો દાણો રહી અંદરથી બધું પોલું કરી નાખે, ખાઈ જાય છિદ્ર પાડીને. બોર કરવો એટલે છિદ્ર કરવું. તો મકાઈનો જે દાણો હોય, આ મકાઈનો દાણો છે એમાંથી એમ છિદ્ર પાડીને ઘૂસીને અંદરથી બધું ખાઈ જાય, તો એને કોર્ન બોરર કહેવાય. એનું નિયંત્રણ ક્રાય 1AB દ્વારા થાય, ક્રાય 1AB. તો આ ખાસ નીટ માટે અગત્યનું છે કે બોલવર્મનું નિયંત્રણ કોણ કરે? ક્રાય 1AC અને ક્રાય 2AB. જ્યારે મકાઈની અંદર કોર્ન બોરર છે એનું નિયંત્રણ કોણ કરે? તો કે ક્રાય 1AB એ એના દ્વારા નિયંત્રણ કરે. આજનો ક્વેશ્ચન જોઈએ આપણે.
આ ટોપિક પૂરો કર્યો. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન આપણે પૂરું કર્યું. બાયો રેમેડિયેશન એટલે શું? તો કે બાયોટેકનોલોજીમાં રોગ પ્રતિકારક વનસ્પતિ બનાવી, જેમ બીટી વનસ્પતિ, એને બાયો રેમેડિયેશન કહેવાય. બાયોટેકનોલોજીમાં ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતી વનસ્પતિ, દાખલા તરીકે ગોલ્ડન રાઈસ જે વિટામિન એનું પ્રમાણ ધરાવે, એને બાયો રેમેડિયેશન કહેવાય. કે સૂક્ષ્મજીવોના ઉપયોગથી પ્રદૂષણનું નિયંત્રણ કરવું, કે બધાને બાયો રેમેડિયેશન કહેવાય. તો એનો આન્સર શું આવશે? સી, કે બાયોટેકનોલોજીમાં સૂક્ષ્મજીવોના ઉપયોગથી પ્રદૂષણનું નિયંત્રણ કરવું. અને એનું ઉદાહરણ પણ મેં કીધું કે નીટમાં પૂછાઈ ગયેલું છે કે સુપરબગ જે આનંદ મોહન ચક્રવર્તી એને બનાવ્યા હતા સ્યુડોમોનાસ RDNA ટેકનોલોજીથી, જે સ્યુડોમોનાસ બનાવ્યા હતા ઓઇલ ઇટિંગ બેક્ટેરિયા. તો આ બાયો રેમેડિયેશન એક જ શબ્દ પહેલા જ પેરેગ્રાફમાં આપ્યો, શરત ચૂકથી જો છૂટી જાય અને નીટમાં પૂછાય તો આપણા માર્ક્સ જાય. એટલે ખાસ ધ્યાન આપજો. હેવ અ નાઇસ ડે.